નમસ્કાર, મારું નામ ચીનુ અગરવાલ છે. ફીલિંગ માઇન્ડ્સ નામની સંસ્થાની નિર્દેશિકા છું. હેમા ફાઉન્ડેશન્સના કાર્યોમાં એક સલાહકાર તરીકે જોડાયેલી છું અને એક મનોવૈજ્ઞાનિક છું. તમારી સાથે આ મારી ત્રીજી મુલાકાત છે. હેમા ફાઉન્ડેશન્સના જે કાર્યો છે એ મને એટલા માટે પસંદ આવે છે કારણ કે એના કાર્યો દ્વારા આપણે છોકરાઓને ફક્ત સંસ્કારોથી નહીં પરંતુ સંસ્કૃતિ અને પ્રકૃતિથી પણ જોડીએ છીએ. જુઓ, મનુષ્ય હોવાના કારણે આપણું મગજ કેટલી બધી હદે વિકસ્યું છે કે આપણે સૌએ એક લાંબી યાત્રા કરી લીધી. ક્યાં આપણે હજારો વર્ષો પહેલાં જંગલોમાં ગુફાઓમાં રહેતા હતા અને આજે આપણે આલિશાન અને મોટા ઘરોમાં ફુલ્લી એર કન્ડિશન્ડ ઘરોમાં રહીએ છીએ. આપણે આપણી સુખ સુવિધા માટે કેટલાય સાધનો બનાવ્યા છે, બરાબર ને? પણ એ યાત્રામાં આપણે કંઈક ગુમાવ્યું પણ છે. તો આપણે શું ગુમાવ્યું છે? આપણે આપણી પ્રકૃતિ સાથેનો જે સંબંધ હતો એને ગુમાવ્યો છે. મને યાદ છે કે મારા નાનપણમાં અમે પ્રકૃતિ સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા હતા. મારા દાદાજી દરરોજ સવારે ઉઠીને કીડીઓને કીડિયારું પૂરું પાડતા, કબૂતરો માટે બાજરા અને જુવારના દાણા વાડીમાં કે ખુલ્લી જગ્યાઓમાં કે બગીચામાં ક્યાંક નાખતા હતા. પક્ષીઓને પાણી પીવા માટે નાના નાના વાસણોમાં પાણી ભરીને ઘરોના છાપરા પર રાખતા હતા. અમે લોકો ભગવાનની પૂજા કરવા માટે અલગ અલગ પ્રકારના ફૂલો ભેગા કરવા માટે જતા હતા સવાર સવારમાં, અને અમને ફૂલોના રંગોની અને ફૂલોના સુગંધની ઓળખાણ હતી. આજે જો આપણે આપણા છોકરાઓને પૂછવા જઈએ કે દીકરા, આ ગુલાબ છે કે ચમેલી, આ મોગરો છે કે કન્હેર, આ પારિજાત છે, તો કદાચ તેઓ નહીં કહી શકે. પુસ્તકમાંથી તો બતાવી દેશે, ચિત્ર જોઈને કહી દેશે, પણ એમને એ ફૂલનો જે એક્સપિરિયન્સ છે, અનુભવ છે, એ હવે કદાચ નથી. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું આ જોડાણનું કોઈ મહત્વ છે? શું આપણે પીસફુલ કોએક્ઝિસ્ટન્સ શીખવું જોઈએ? આપણા બાળકોને શીખવાડવું જોઈએ? શું તેમને કોન્શિયસલી પ્રકૃતિ સાથે જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ? એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને હેમા ફાઉન્ડેશન્સ દ્વારા એક ખૂબ જ સુંદર મૂવી બનાવવામાં આવી છે જેનું નામ છે નેમ પ્લેટ. એ મૂવી વિશે જણાવવા માટે હું તમારી સાથે તારીખ 9 સપ્ટેમ્બરે એક વેબિનાર વડે મળીશ. જે વેબિનારમાં પીસફુલ કોએક્ઝિસ્ટન્સના ઘણા બધા સૂત્રો હું તમને આપીશ. એ વિશે તમારી સાથે ચર્ચા પણ કરીશ કે કેવી રીતે જો આપણે આખા આકાશને આપણું છાપરું સમજીએ અને આખી જમીનને જો આપણે ધરતી માનીએ તો એ આપણા બધાનું ઘર છે. આ સંસાર આપણા બધા માટે છે. ભલે પછી એ નાનામાં નાનું જીવજંતુ કેમ ના હોય અથવા ભલે ને એ મહાકાય મનુષ્ય કેમ ના હોય. ઘણા લોકોએ એમ કહ્યું કે કોરોનાના આ પ્રકોપ વખતે જ્યારે આપણે બધા વિશ્વભરમાં લોકડાઉનમાં રહ્યા ત્યારે પ્રકૃતિએ શ્વાસ લીધો. જે હવાને આપણે ઝેરીલી અને પ્રદૂષિત કરી હતી એ એની જાતે જ સ્વચ્છ થઈ ગઈ. નદીઓ ખળખળ વહેવા માંડી. શું આપણે ખરેખર આપણી સુખ સુવિધાઓ માટે અને એને જોતાં આપણે પ્રકૃતિ સામે આંખ આડા કાન તો નથી કર્યા ને? એ વાત પર આપણે બહુ જ સહેલાઈથી વિચાર વિમર્શ કરીશું 9 સપ્ટેમ્બરના રોજ, અને હું તમારી સમક્ષ રજૂ કરીશ હેમા ફાઉન્ડેશન્સની મૂવી નેમ પ્લેટની રૂપરેખા. નમસ્કાર.